અપનાવી લાખોની કમાણી કરી। જેસર તાલુકાના મોરચુપણા ગામના ખેડૂત સોમભાઈ મોભે માત્ર 2 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી મિક્સ શાકભાજી મોડેલ ફાર્મ વિકસાવ્યો છે। રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી તેઓ સારી આવક મેળવી રહ્યા છે। તેમનો આ પ્રયાસ આજના સમયમાં કુદરત સાથે સુમેળમાં ખેતી કેવી રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શ્રી સોમભાઈ મોભ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામ અને ખાસ કરીને 5 સ્તરીય શાકભાજી પાકોના મિશ્ર પાક મોડેલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે। તેઓ રીંગણ, મરચા, ગુવાર, ભીંડો, કોબી, ફ્લાવર, દૂધી, તુરિયા, ગલકા, કાકડી, મૂળા, ગાજર, ટમેટા તેમજ મકાઈ સહિત કુલ 15 પ્રકારની શાકભાજીનું સંયુક્ત વાવેતર કરી રહ્યા છે અને આ પદ્ધતિથી જમીનની ઉપજ શક્તિ જળવાઈ રહે છે તેમજ વર્ષભર સતત આવક મળે છે। સોમભાઈ દ્વારા ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક જેવી કુદરતી દ્રાવણનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જેના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા પરનો ખર્ચ ઘટ્યો છે, માટીની આરોગ્યતા સુધરી છે અને પાકની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે। સાથે જ આરોગ્યપ્રદ અને રસાયણ મુક્ત શાકભાજી ઉપજતા ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધતી જોવા મળે છે। આ મોડેલ ફાર્મની મુલાકાત લેવા આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, મિશ્ર પાક આયોજન, ઓછા ખર્ચે ખેતી, માર્કેટિંગ તથા મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રયાસથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને અનેક ખેડૂતો આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।